સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગાંધીનગર બાર એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરનાર વકીલ, નવા ચૂંટાયેલ વકીલ, પ્રમોશન મેળવનાર વકીલ, નવા નિયુક્ત જજ, નવા ચૂંટાયેલ સરકારી વકીલ એવા તમામ લોકોનું ગાંધીનગર બાર એસોસિએશનમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અશ્વિનભાઈ ત્રિવેદીની બ્રહ્મ સમાજના રાજકીય પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. સાથે સાથે તમામ વકીલોને સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલ જોડાયા હતા. ત્યારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં માર્યા ગયેલા નાગરિકોની આત્માને શાંતિ મળે તે માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં સ્વદેશી અપનાવવાની પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આમાં ગાંધીનગર બાર એસોસિએશન તથા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં વકીલો જે વિશિષ્ટ કામ કર્યું હોય, વિશિષ્ટ ધારો કે કોઈ ચૂંટાયા હોય, કોઈને પ્રમોશન મળ્યું હોય, કોઈ જજ થયા હોય, કોઈ સરકારી વકીલ થયા હોય અને કોઈને સારું દાન આપ્યું હોય, એવા તમામ વિશિષ્ટ વ્યક્તિઓનું આજરોજ ગાંધીનગર બારમાં સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સાથે સાથે તમામ વકીલોનો સ્નેહ મિલન સમારંભ પણ રાખવામાં આવેલ છે.